રાજ્યમાં કમોસમી વરસાદ ખેડૂતો માટે આફત બનશે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે માવઠાની આગાહી કરી. રાજ્યમાં 4 થી 11 એપ્રિલ સુધી વાતાવરણમાં પલટો આવી શકે છે. ગુજરાતના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, પૂર્વ ગુજરાતના ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. 10 થી 13 એપ્રિલમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા છે. 14 એપ્રિલથી બંગાળના ઉપસાગરમાં વાવાઝોડાની સિસ્ટમ તૈયાર થશે, જ્યારે 4 જૂન સુધીમાં રોહિણી નક્ષત્રનો વરસાદ કેટલાક ભાગોમાં થવાની શક્યતા છે. ભારે ગરમી વચ્ચે તારીખ 4 થી 11માં રાજ્યના હવામાનમાં પલટો આવી શકે છે અને ઘણા ભાગોમાં કમોસમી વરસાદ ગાજવીજ સાથે થઈ શકવાની શક્યતા છે. પણ ગાજવીજનું પ્રમાણ વધારે છે અને વરસાદનું પ્રમાણ તો માત્ર છાંટાછૂટી જેવું જ રહેવાની શક્યતા રહેશે. અને ત્યારબાદ લગભગ 14 એપ્રિલથી બંગાળ ઉપસાગર સક્રિય બનશે. 26મી એપ્રિલથી બંગાળ ઉપસાગર વધારે સક્રિય બનશે. 26મી એપ્રિલથી ગરમી પણ આકરી પડશે. મહત્તમ ઉષ્ણતામાન તાપમાન કેટલાક ભાગમાં 45 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહેશે. 10 થી લગભગ 19 જૂન વચ્ચે આંધી પ્રમાણ વધારે છે. આરબ કન્ટ્રીની કાળી આંધી ચડી આવશે અને આ વખતે પણ પવનના તોફાનો વધારે છે. કાચા મકાનના સાપડા ઉડી જાય તેવી આંધી રહેશે. અને 10 મેથી 15મી જૂન વચ્ચે અરબ સાગરમાં પણ એક સાયક્લોન બનવાની શક્યતા રહેશે. અને 10 મેથી 8મી જૂન વચ્ચે બંગાળના ઉપસાગરમાં ખતરનાક વાવાઝોડા બનવાની શક્યતા રહેશે. અને તારીખ 18 મેથી 25મી મે વચ્ચે આંદોમાન નિકોબાર ટાપુ પર ચોમાસું બેસી જવાની શક્યતા રહેશે.